નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। એસએમસીની જુગાર પર મોટી કાર્યવાહી। તાલાલા તાલુકાના ગુંદરાળ ગામે ખુલ્લા મેદાનમાં જુગારધામ પર દરોડો। ગીર સોમનાથ જિલ્લાના તાલુકા તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ગુંદરાળ ગામ સર્વે નંબર 119ના ખુલ્લા મેદાનમાં એસએમસી દ્વારા તારીખ 21-22 જાન્યુઆરી 2026 દરમિયાન જુગાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ કલમ 12 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 112(2) હેઠળ કરવામાં આવી હતી, જેમાં મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। દરોડા દરમિયાન પોલીસે કુલ 14,85,950ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ રકમ કિંમત રૂપિયા 1,49,750, મોબાઈલ ફોન 15 કિંમત રૂપિયા 66,000, વાહનો 26 કિંમત રૂપિયા 12,70,000, બેનર 2, રમતના પત્તા 7 બોક્સ, સ્ટીલ બોક્સ 1 કિંમત રૂપિયા 200, જેમાં 13 આરોપીઓ પોલીસ હવાલે। દરોડા દરમિયાન કુલ 13 આરોપીઓને ઝડપી લઈને તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। મુખ્ય આરોપી તરીકે આયુબ હુસૈન ખાનારી રહે વિઠ્ઠલપુર તાલાલાની ઓળખ કરવામાં આવી છે। આ સાથે તેમના ભાગીદાર સહિત અન્ય આરોપીઓ પણ ઝડપાયા છે। 27 આરોપીઓ ફરાર। આ ગુનામાં સંડોવાયેલા કુલ 27 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ફરાર આરોપીઓમાં વિવિધ ગામોના શખ્સો તેમજ વાહન માલિકો અને મોબાઈલ IMEI નંબર ધરાવતા શખ્સોનો પણ સમાવેશ થાય છે। દરોડાની આગેવાની આ સમગ્ર કાર્યવાહીનું નેતૃત્વ શ્રી KH જાંકડ PSI SMC દ્વારા કરવામાં આવ્યું હતું।